ધોરણ 11 ચેપ્ટર 3 ટોપિક છે 3.5 સદિશોનું વિભાજન. ગયા લેક્ચરમાં આપણે સદિશોની બાદબાકી જોઈ ગઈ. એના ગયા લેક્ચરમાં સદિશોનો સરવાળો જોઈ ગયા છે. હવે આગળ સદિશોનું વિભાજન જોઈએ. તો અહીંયા સદિશોનું વિભાજન એના પહેલા આપણે જે જોઈ ગયા છે સદિશોનો સરવાળો એ જોઈ લઈએ. તો તમે આ સદિશ એ ડ્રો કરો અને અહીંયા સદિશ બી ડ્રો કરો. તો અહીંયા તમે સદિશ એ અને બી નો સરવાળો તમારે સદિશ આર મળતો હતો. તો અહીંયા શું કરવાનું? a પ્લસ બી સરવાળો ઇઝ ઇક્વલ ટુ આર મળે. શું કરવાનું? સરવાળો કરતો આર સદિશ મળતો. હવે તમારે શું કરવાનું છે? અહીંયા વિભાજનના અંદર તો તમને આર આપેલો છે. શું આપેલો હશે? આર સદિશ આપેલો હશે. આ સદિશ આર છે. હવે એનું વિભાજન કરીએ તો વિભાજન કરો તમે વિભાજન. અહીંયા તમને a અને બી આપેલા હતા તો તમને આર મળ્યું. તો આર આપેલો છે અને વિભાજન કરો તમારે a સદિશ અને બી સદિશ શું કરવાના છે? a સદિશ અને બી સદિશ શોધવાના છે. શું કરવાના છે? શોધવાના છે. તો હવે આર ડ્રો કરીએ. તો અહીંયા તમે સદિશ આર ડ્રો કરી નાખો. આર ડ્રો કરે ઉગમ બિંદુથી અહીંયા ક્યુ બિંદુ લઈને. તો અહીંયા આર તમને આર સદિશ મળી ગયું. હવે આર સદિશ મળ્યું તો તમારે એ અને બી સદિશ શોધવાના છે. તો શું કરવાનું? અહીંયાથી તમારે લાઈન ડ્રો કરવાની. શું કરવાની? સાઈડના તમારે લાઈન ડ્રો કરવાની અને એકને એ સદિશ નામ આપી દેવાનું અને અહીંયા એકને બી સદિશ નામ આપી દેવાનું. આ થઈ ગયું. હવે અહીંયા તમને ખબર છે આપણે સદિશોના વાસ્તવિક સંખ્યાવાળી સદિશોના ગુણાકાર કર્યા હતા. તો આ તમને ચોક્કસ એ સદિશનું માપ મળી જશે? તો ના. તો અહીંયા તમને કોઈ સંખ્યાવાળી ગુણાકાર માની લો કે તમે આ સદિશ આ એ સદિશનું મૂલ્ય તમારું કેટલું છે? માની લો કે 2 છે. કેટલું છે? 2 છે. કેટલું? 2. અને અહીંયા જે તમને સદિશ આ છે આખું મૂલ્ય આપેલું છે એ માની લો કે કેટલું છે? 4 છે. 4. તો આ સદિશનું એ સદિશ બરાબર તો એ મૂલ્ય છે પણ આખું સદિશ તો 4 છે. તો અહીંયા કોઈ સંખ્યા વડે તમે ગુણો 2 વડે ગુણો તો તમને આ એ સદિશ 4 મળે. 4 મળે. ક્યારે 4 મળે? અહીંયા તમારે સંખ્યા વડે ગુણવું પડે ત્યારે તમારે 4 મળે. તો અહીંયા તમારે અહીંયા શું આપી દીધું? મ્યુ લખી દીધા અથવા તમે આલ્ફા લીધા તો આલ્ફા લખી શકો છો અને બીની જગ્યાએ તમે અહીંયા મ્યુ વડે ગુણી શકો છો. તેવી જ રીતે તો તમને અહીંયા એ અને બી સદિશો મળી રહેશે અને આલ્ફા અને મ્યુ બંને કઈ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. ધન અથવા ઋણ વાસ્તવિક સંખ્યાઓ તમને મળશે. એ સદિશની દિશા પર આધાર છે. અહીંયા વાસ્તવિક સંખ્યાઓ મળશે. ધન અથવા ઋણ વાસ્તવિક સંખ્યા શું છે? વાસ્તવિક સંખ્યા આ મળી જશે. હવે OQ ઇઝ ઇક્વલ ટુ આર છે. શું છે અહીંયા? OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર છે અને એ અને બી સદિશ મેળવવાના. તો અહીંયા નામ આપી દે OP સદિશ. OP સદિશ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે? એ સદિશ મળે અને PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું મળે? PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ મળે. તો તમને અહીંયા OP સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા, અહીં લેમ્ડા એ સદિશ અને PQ ઇઝ ઇક્વલ ટુ શું થશે? બી અહીંયા મ્યુ બી સદિશ મળે. હવે સદિશના સરવાળા માટેના ત્રિકોણના નિયમ મુજબ શું થાય? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો કરવાનો. તો સદિશના સરવાળા માટે ત્રિકોણના નિયમ મુજબ ત્રિકોણના નિયમ આપણે જોઈ ગયા છે. ત્રિકોણના નિયમ મુજબ તો શું થાય? OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ OP સદિશ પ્લસ PQ સદિશ. આ જોઈ ગયા છે. OP સદિશ આ બંને સરવાળો તમને આ મળી ગયો. OQ સદિશ મળી જાય. અહીંયા શું મળે? આર સદિશ મળે અને OP સદિશ ઇક્વલ ટુ શું છે? OP સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એ સદિશ. લેમ્ડા એ સદિશ અને અહીંયા PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું છે? બી સદિશ. અને બી સદિશ કયો? એ સરવાળો છે. તો PQ સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બી સદિશ. આ થઈ ગયું. હવે અહીંયા શું છે? અહીં લેમ્ડા અને અહીંયા એ છે. તો આર નો એ ની દિશામાંનો ઘટક શું થાય? અહીંયા તમે ઘટક દોરશો તો આર નો એ સદિશ છે તો આર ની દિશામાંનો ઘટક શું થાય છે? આર નો એ ની દિશામાંનો ઘટક અને આ જે છે ઉભો એ બી ની દિશામાંનો ઘટક આપણે આગળ જોઈએ છીએ તેથી વધારે ખબર પડશે. અહીંયા આર નો એ ની દિશામાંનો ઘટક ત્યાર પછી પ્લસ કરવાનું. અહીંયા બી છે તો આર નો બી ની દિશામાંનો ઘટક. તો આ તમારે કઈ જ નહીં સરવાળો કરીશું. જેમ સરવાળો કરીને એ અને બી નો સરવાળો કરીને આર મેળવ્યા હતા એમ આર નો સરવાળો આર આપેલું હશે અને તમારે અહીંયા લાઈન ડ્રો કરવાની છે. આર ની દિશામાંનો ઘટક ને વાય બી ની દિશામાંનો ઘટક લાઈન ડ્રો કરશું તમને
એ અને બી સદિશ મળી જાય એનો સરવાળો કરવાનો છે, ફક્ત એટલું જ છે. હવે આગળ જોઈએ આપણે અહીંયા આ થિયરીના અંદર જ છે સદિશોનું વિભાજનના અંદર દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન. આજે આપણે સદિશોનું વિભાજન કર્યું. હવે આપણે સમતલમાં x અને y સમતલ દોરીશું અને એના અંદર આપણે વિભાજન કરીશું. હવે આપણે દ્વિપરિમાણ સદિશોનું વિભાજન જોઈએ તો સૌથી પહેલા આપણે અંદર xy સમતલ દોરીએ. તો xy સમતલ દોરીએ તો શું થાય? અહીંયા xy સમતલ ડ્રો કરીએ તો અહીંયા x અને અહીંયા y આ થઈ ગયું. હવે જેમ પહેલામાં r સદિશ આપણે આગળ જોઈ તેને r સદિશ દોર્યા હતા, એમ હવે અહીંયા a સદિશ લઈએ. r ની જગ્યાએ શું સદિશ લઈએ? a સદિશ લઈએ. તો a સદિશ થઈ ગયું. શું થઈ ગયું? a સદિશ. r ની જગ્યાએ a સદિશ લીધું છે અને આનું વિભાજન કરવાનું છે. શું કરવાનું છે? આનું વિભાજન કરવાનું છે. તો હવે અહીંયા તમે આ શું કર્યું? ઉગમ બિંદુ o અને અહીંયા આપણે p લઈ લીધું. તો અહીં સૌથી પહેલા OP દોરો. શું કરવાનું? OP દોરો. આ થઈ ગયું. અને x પર લંબ અને y પર લંબ દોરો. શું કરવાનું છે? y પર લંબ દોરો. તો આપણે એક એક દોરીએ. તો આ x અક્ષ પર આપણે લંબ દોરીએ. તો આ લંબ દોર્યો. આ 90 નો ખૂણો. આ થઈ ગયું લંબ. તો અહીંયા જુઓ OP સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? OP સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ આપેલું છે. પણ અહીંયા આ જે અહીંયા લંબ દોર્યું તો અહીંયા OM નામ આપી દીધું. શું આપી દીધું? OM નામ આપી દીધું. હવે આ a સદિશનો જ ઘટક છે. અહીંયા શું પડે છે? a સદિશનો અહીંયા x અક્ષ પર લંબ પડે છે. તો એનો જ ઘટક કહેવાય. તો અહીંયા OM નામ આપી દીધું છે OM. તો અહીંયા OM સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? a સદિશનો x ઘટક જ કહેવાય x અક્ષ પર. અહીંયા x નામ આપી દઈએ તો a સદિશ x આપી દીધું. અથવા a x અહીંયા x ની દિશા હોય તો તમે i ઘટક પણ લખી શકો છો. અથવા a સદિશનો x અક્ષ પરનો ઘટક શું લખી શકાય? x અક્ષ પરનો ઘટક લખી શકાય. x અક્ષ પરનો ઘટક આ રીતના તમે લખી શકો. આ x અક્ષ પર લંબ દોર્યું. આ થઈ ગયું. હવે તેવી જ રીતે આપણે શું કરીએ? y અક્ષ પર લંબ દોર્યું. તો y અક્ષ પર લંબ દોર્યું અહીંયા અને એને n નામ આપી. તો અહીંયા o m ની જગ્યાએ શું થશે? n થશે. હવે અહીંયા શું થશે? ay ઘટક. તો અહીંયા y ની જગ્યાએ શું આવશે? j ઘટક. a નો y અક્ષ પરનો ઘટક શું થશે? y અક્ષ નો આ a સદિશ એનો આ a નું મૂલ્ય થઈ ગયું ax અને આ શું થઈ ગયું? ay. આ થઈ ગયું ay. શું થઈ ગયું? ay. ax અને આ ay મૂલ્ય થઈ ગયું. હવે તમને ખબર છે આ મૂલ્ય જેટલું હોય એટલું જ આ મૂલ્ય હોય. તો અહીંયા તમે આ ax લખી શકો છો. શું લખી શકો છો? ax. અને આ જેટલું મૂલ્ય હોય એટલું જ આ હોય. જો આ રીતના સમાંતર હોય તો અહીંયા તમે આ પણ ay લખી શકો છો. આ થઈ ગયું. હવે આ આપણે એક ત્રિકોણ દોરીએ. શું કરીએ? અથવા તમને ખબર છે એ સદિશના ભાગ પડે. આપણે એ સદિશના x અને y ભાગ પડે. તમે એ બંનેનો સરવાળો કરો. આ બંનેનો તમને એ સદિશ પાછો મળી જાય. આપણે આગળ જોયું સદિશના r સદિશના ભાગ પડે અને અહીંયા એ સદિશને b સદિશ મળતા હતા. એ રીતના અહીંયા એ સદિશના બે ભાગ પડે. આ શું પડે? આ ભાગ જ પડે. અને જુઓ અહીંયા આ રીતના આપણે r દોર્યા હતા. અહીંયા આ એક ઘટક મળે તો એ સદિશ અને અહીંયા b સદિશ. આ બંનેનો સરવાળો તો આ મળી જતું હતું. આ મળી જતું હતું. અહીંયા એ સદિશ ડ્રો કરે છે એ સદિશ. પણ અહીંયા એ રીતના મેં આ y ઘટક મળ્યું. અહીંયા y મળ્યું અને અહીંયા x ઘટક મળ્યું. તો આ બંનેનો સરવાળો એ સદિશ મળી જાય. અહીંયા જુઓ અહીંયા r સદિશ હતો તો અહીંયા a પ્લસ b મળ્યા. a પ્લસ b તો a ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y મળે. પણ અહીંયા a છે અહીંયા a અને y અહીંયા a સદિશ મળે તો અહીંયા એના બંનેનો સરવાળો કરો તમને a મળી જાય. તો ax સદિશ પ્લસ ay સદિશ આ મળી ગયું. અથવા તમે a સદિશ ઇઝ ઇક્વલ ટુ ax i કેપ પ્લસ ay j કેપ લખી શકો છો. હવે આપણે શું શોધવાનું છે? x નું મૂલ્ય શોધવું પડશે. શું કરવું પડશે? આપણે એ સદિશ માટે અહીંયા ઘટક પડે છે. એના ઘટક એટલે તમારે થીટા શોધવો પડશે. તો અહીંયા તમારે કાટકોણ ત્રિકોણ દોરવો પડશે. તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો અહીંયા જે આ ભાગ છે આ ભાગ જે બન્યું આ રીતના એ સદિશ આ ભાગ જ છે. તો આપણે આ ભાગ ડ્રો કરીએ. તો અહીંયા o થી સ્ટાર્ટ કરીએ. o અહીંયા શું છે? m બિંદુ સુધી ડ્રો કરી નાખીએ. અહીંયા શું છે? એ સદિશ. તો અહીંયા એ સદિશ લખી દઈએ. ત્યાર પછી અહીંયા p બિંદુ છે. અહીંયા p બિંદુ છે તો p બિંદુ. અહીંયા શું છે? ay તો અહીંયા ay મૂલ્ય થવાનું છે. અહીંયા શું છે? ax અને અહીંયા o. તો opm. તો અહીંયા હું લખું છું સાઈડમાં. તો અહીંયા કાટકોણ ત્રિકોણ OPM માં કાટકોણ ત્રિકોણ OPM માં આ થઈ ગયું. હવે કોસ અહીંયા તમારે થીટા શોધવાનો છે. થીટા તો અહીંયા તમે આ ભાગ થીટા ઘટક હોય તો એક થીટા લખી દે. તો અહીંયા તમારે શું થઈ? એક થીટા થઈ ગયા. હવે થીટા લખી તો કોસ અહીંયા તમે થીટા લાગુ પાડો. તમારે ax અને એક બાજુ ay શોધવાનું છે. શું શોધવાનું છે? ax અને ay. તો અહીંયા ax અને ay શોધવાનું છે. તો તમે શું લઈશું? એક વખત sin થીટા ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ પાછળની બાજુ ભાગ્યા કર્ણ.
તો તમને એક બાજુ એક વખત cos થીટા એક બાજુ sin થીટા લેશો તો તમને મળી જશે. અહીંયા આપણે cos થીટા ઘટક લઈએ પહેલા cos થીટા તો શું થાય પાબા છેદમાં કર્ણ થાય કે ના થાય પાબા છેદમાં કર્ણ પાબા શું છે ax તો અહીંયા ax એટલે OM છે OM અપોન અહીંયા OP થાય તો અહીંયા cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા OM ઇઝ ઇક્વલ ટુ ax છે ax અપોન a સદિશ આ થાય. આપણે તો શું જોઈએ છે ax જોઈએ છે ax ની કરતા બનાવો તો શું થાય a સદિશ ઇન્ટુ અહીંયા a સદિશ લખ્યું છે ખાલી a લખીશું તો પણ ચાલશે તો a લખી દઈએ અહીંયા ax થશે અહીંયા ax અને નીચે a લખી દઈએ એ થઈ ગયું અહીંયા a લખી દઈએ અને ax અપોન a જોઈએ છે તો a ઇન્ટુ cos થીટા એ સદિશને ખાલી a બતાવી દીધો છે ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા. હવે તેવી જ રીતે એ સાઇન ઘટક વાપર્યું કારણ કે એવાય પણ શોધવાનું છે સાઇન ઘટક વાપરીએ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ સાબા ભાગ્યા કર્ણ આ થીટાની સામેની બાજુ એવાય કહેવાય એવાય શું છે pm અપોન OP કર્ણ OP તો અહીંયા શું થશે અહીંયા pm શું છે pm ay તો અહીંયા ay અને નીચે OP ઇઝ ઇક્વલ ટુ a તો અહીંયા સાઇન થીટા. હવે આપણે શું ay ને કરતા બનાવો ay ઇઝ ઇક્વલ ટુ શું થાય આપણે ગુણાકાર a sin થીટા તો આ મળી ગયું ay અને ax મળી ગયું. હવે તમારે કોઈ સમતલમાં સદિશની રજૂઆત કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો છો તો બે રીતે કરી શકો છો સમતલની રજૂઆત. તો અહીંયા આપણે લખીએ કોઈ સમતલમાં સદિશની રજૂઆત તો એક છે પહેલી રીત છે તો સદિશનું મૂલ્ય શું કરવું પડે સદિશનું મૂલ્ય આ બધું આપણે જોઈ ગયા છે આગળ સદિશનું મૂલ્ય પ્લસ દિશા બતાવી પડે આ સદિશ હોય એટલે મૂલ્ય પ્લસ દિશા પણ અહીંયા તમારે x અક્ષ સાથેનો ખૂણો બતાવવો પડે શું કરવું પડે x અક્ષ સાથેનો ખૂણો બતાવવો પડે દિશા માટે આ થઈ ગયો ઘટક આવે એટલે x અક્ષ સાથેનો ખૂણો. ત્યાર પછી બીજી રીત છે બીજી રીતે ત્યાંના ઘટકો ax અને ay દ્વારા બતાવી શકાય છે. એક સદિશનું મૂલ્ય દિશા અહીંયા x અક્ષ સાથેનો ઘટક તો x અક્ષ સાથેનો ઘટક એટલે આ થીટા વાળો ભાગ લેવો પડે. હવે આપણે જે સમીકરણ જોઈ ગયા છે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા તો એ લખી દઈએ ફરીથી તો અહીંયા a x ઇઝ ઇક્વલ ટુ જો તમારે x અને y ના ઘટક આપેલા હોય અને મૂલ્ય શોધવું શું કરવું હોય અહીંયા તમારે x અને y ઘટક આપેલા હોય અને મૂલ્ય શોધવું હોય ત્યારે તમારે શું કરવું અહીંયા રીતના ઘટક આપેલા હોય a cos થીટા ax અને ay આપેલા હોય તો ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા સમીકરણ 1 અને ay ઇઝ ઇક્વલ ટુ a sin થીટા સમીકરણ 2. તમારે શું કરવાનું 1 અને 2 નો વર્ગનો સરવાળો કરવાનો 1 અને 2 નો વર્ગનો સરવાળો અહીંયા ડાબી બાજુનો સરવાળો થાય આ ડાબી બાજુ તો અહીંયા ax વર્ગ પ્લસ ay વર્ગ ઇઝ ઇક્વલ હવે જમણી બાજુ અને જમણી બાજુ આની જમણી બાજુ અને આની જમણી બાજુ તો શું થાય a cos સ્ક્વેર થીટા a સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને આ બાજુ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પણ અહીંયાથી a સ્ક્વેર કોમન કાઢી દો તો શું થાય cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. પણ આ ત્રિકોણમિતિય વિધેય તમે 10મા ધોરણમાં પણ શીખીને આવી ગયા છો અથવા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ શીખીને આવ્યા છો તો આ મૂલ્ય શું થઈ જશે 1 થઈ જશે. તો હવે શું વધ્યું ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. હવે a સ્ક્વેર છે a સ્ક્વેર તો a સ્ક્વેર ને તમે કરતા બનાવો શું થાય a સ્ક્વેર ને કરતા બનાવો તો શું થાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર તો અહીંયા a ને ખાલી કરતા બનાવો તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો આ હતું દ્વિપરિમાણમાં અંદર તમને બે જ ઘટક મળે એક x ઘટક અને એક y ઘટક. ત્રિપરિમાણમાં લખીએ શું લખીએ ત્રિપરિમાણમાં લખો તમે તો અહીંયા તમારે ત્રણ ઘટક મળે a ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટના અંદર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર શું મળે ત્રણ ઘટક મળે. તો આ હતું એના મૂલ્ય મળી જશે. તમારે એ સદિશ શોધવું હોય તમારે ઘટકનો વર્ગનો અહીંયા x ઘટક y ઘટક ની z ઘટકનો વર્ગનો સરવાળો કરવાનો વર્ગમૂળ કાઢો તો તમને શું મળશે એ સદિશ મળી રહેશે.
એ સદિશનું મૂલ્ય મળી રહેશે. શું થશે? મૂલ્ય શોધવા માટે એ સદિશનું મૂલ્ય મળી રહેશે. ફરીથી કહું છું, શું કરવાનું? ઘટકોનો વર્ગ કરવાનો, સરવાળો કરી દેવાનો, વર્ગમૂળ કાઢી દેવાનો, તો એ સદિશનું મૂલ્ય મળી રહેશે. હવે આપણે દિશા શોધવાની છે. તો અહીંયા વિડીયોને પોઝ કરીને લખીએ તો આપણે બોર્ડને સાફ કરીને ફરીથી આપણે એને સદિશની દિશા શોધવાની છે. હવે દિશા શોધવા માટે છે સમીકરણ 1 અને 2 જોઈ ગયા છે, એ ફરીથી અહીંયા લખી દો. તો અહીંયા દિશા માટે, દિશા શોધવા માટે તો સમીકરણ 1 શું છે? Ex = a cos θ અને ay = શું છે? a sin θ. તો સમીકરણ 2 અને સમીકરણ નંબર 1. તો દિશા શોધવી હોય તો તમારે શું કરવું પડશે? તો અહીંયા સમીકરણ 2/1 કરવું પડશે. સમીકરણ 2/1 તો ઉપર 2 લખવાનું અને નીચે 1 લખવાનું. પણ ડાબી બાજુ આ સમીકરણ 2 છે તો એની ડાબી બાજુ લખવાની અને સમીકરણ 1 ની ડાબી બાજુ અલગ થઈ ગઈ. હવે સમીકરણ 2 ની જમણી બાજુ તો અહીંયા શું લખવાનું? 2 sin θ અને સમીકરણ 1 ની ડાબી બાજુ જમણી બાજુ a cos θ. એ કેન્સલ થઈ ગયા તો sin ભાગ્યા cos એને શું કહેવાય? tan θ કહેવાય. શું કહેવાય? tan θ. તો tan θ ને કરતા બનાવો તો શું થાય? tan θ આ ડાબી બાજુ લખ્યું. આ હવે ay/ax ની જમણી બાજુ લખી દઈએ તો ay/ax ઘટક. તો તમે સદિશનો y ઘટક ભાગ્યા x ઘટક કરશો તમને શું મળી જશે? શું મળી જશે? દિશા મળી રહેશે. હવે દિશા માટે આપણે θ શોધવું પડે. તો θ ને કરતા બનાવો તો શું થાય? આ tan હોય તો પેલી બાજુ જાય, tan હોય આ ગુણાકારમાં છે, θ ના શું છે? ગુણાકારમાં. તો શું જાય? 1/tan θ થાય. શું થાય? tan થાય. θ ને આપણે કરતા બનાવો tan થાય. અહીંયા શું થાય? ay/ax થાય. તમને ખબર છે ગુણાકાર વાળું છેદમાં જાય, બરાબર નીકળે બાજુ. હવે ઉપર લાવે અહીંયા 2 હોય, છેદમાં 2 હોય ઉપર આવે તો 2 માઇનસ થઈ ગયા છે ઉપર. એવી રીતે આપણે tan શું થશે? tan ઇન્વર્સ થશે. શું થશે? tan ઇન્વર્સ ay/ax. તો આ તમને શું મળી રહેશે? tan θ પરથી તમને દિશા મળી રહેશે y/x. આ શું મળી રહેશે? y/x. તો અહીંયા તમારે આપણું જે હતું વિભાજન એના અંદર તમને સદિશોનું વિભાજન સંતાનના અંદર પણ આપણે જોઈ લીધું છે. તો તમારે શું કરવાનું છે? આ સૂત્ર યાદ રાખવાનું છે. શું કરવાનું છે? આ સૂત્ર યાદ રાખવાનું છે. ઘટકો આપેલા હોય ax/નો વર્ગ પ્લસ ay નો વર્ગ અને એનું વર્ગમૂળ કાઢશો તો તમને સદિશનું મૂલ્ય મળી રહેશે. અને દિશા માટે તમારે ઘટક y/x કરવાનું છે. તો આ રીતે તમારે મૂલ્ય અને દિશા બંને મળી રહેશે. તો અહીંયા તમારે સૂત્રો એ ખાસ યાદ રાખવાના છે. તો તમને દાખલામાં કામ આવશે. તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો જેથી વિડીયોની અપલોડ કરું નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો. તો તેના અંદર તમને વિડીયોની લિંક પણ મળી રહેશે અને જરૂરી મટીરિયલ ને પણ મળતું રહેશે.